હેલો, કેમ છો મારા વાલા સબસ્ક્રાઈબર મિત્રો? આજે 20/6/2024 અને ગુરુવારનો દિવસ. આજે બજાર માઇનોર પોઝિટિવ મુવમેન્ટ સાથે ખુલશે. ગઈકાલે બજારની અંદર પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. તમે જોયું કે બજાર માઇનસ આવ્યું, પાછું પ્લસ આવ્યું, પરંતુ તમે ગઈકાલે બેંક નિફ્ટીની એક્સપાયરી હતી, જોયું એમાં તમને ગઈકાલે જ ખ્યાલ આવી ગયો હશે કે બેંક નિફ્ટી ગઈકાલે 1400 પોઈન્ટ ચડી ગઈ હતી. HDFC બેંક, ICICI બેંક, એક્સિસ બેંક, કોટક બેંક, તમે જુઓ જબરદસ્ત તેજી સાથે મૂવમેન્ટ કરી રહ્યા હતા. 2 થી 3% મૂવમેન્ટ એમાં તેજી જોવા મળી. નિફ્ટી બેંક 1400 થી 1500 પોઈન્ટ ગઈકાલે પ્લસ 52,000 ટચ કરવાની તૈયારીમાં હતી અને સેટ પાછી પડી ગઈ. મિત્રો, આના ઉપરથી લાગી રહ્યું છે કે બેંક નિફ્ટી હજુ ઉપર જવાના ચાન્સીસ ઘણા છે. એની લીડ કરશે કોણ? તો HDFC બેંક, ICICI બેંક હજુ પણ જબરદસ્ત તેજી સાથે કામકાજ કરશે એવું મને લાગી રહ્યું છે. બીજું મિત્રો કે આજે બજાર પોઝિટિવલી માઇનોર ખુલશે, પણ અંડર કરંટ તો જબરદસ્ત તેજીમાં રહેશે. ન્યૂઝ બેઝ શેરોની અંદર આજે તેજી કે મંદી જોવા મળશે. આજે સન ફાર્માસ્યુટિકલની અંદર થોડી મંદી જોવા મળશે, કારણ કે US FDA કંઈક વાંધાજનક આપત્તિ એમના પ્લાન્ટમાંથી કાઢેલી છે. એટલે સન ફાર્માસ્યુટિકલમાં આજે થોડી વેચવાલી જોવા મળશે. PNB હાઉસિંગમાં આજે 850 કરોડ રૂપિયાની બ્લોક ડીલ થવાની છે, તો એમાં પણ મૂવમેન્ટ ઉપર નીચેની જોવા મળશે. ગઈકાલે સનસેરા એન્જિનિયરિંગમાં પણ બ્લોક ડીલ જોવા મળી, પણ મિત્રો એના આંકડા એટલા જબરદસ્ત આવ્યા છે કે 1200 રૂપિયાના ભાવે કોટક સિક્યુરિટીઝ, કોટક જે મ્યુચ્યુઅલ ફંડ છે, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ, એવી 4 મ્યુચ્યુઅલ ફંડોએ 1200 રૂપિયાના ભાવે ખાસા એવા શેર્સ ખરીદ્યા છે. એટલે આજે પણ સનસેરા એન્જિનિયરિંગમાં તેજી જોવા મળે તો નવાઈ ન પામતા. તમારા વોચ લિસ્ટમાં મૂકવું હોય તો મૂકી દેજો મિત્રો, સનસેરા એન્જિનિયરિંગ. બીજી એક તમને કંપની વિશે જણાવું મિત્રો, રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગ. રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગ કંપનીમાં એ પણ વોચ લિસ્ટમાં રાખજો, અને એ પણ આજે તેજી મૂવમેન્ટ બતાવે તો નવાઈ ન પામતા. બીજી એક કંપની તમને આજે પણ બ્રોકરેજ હાઉસોએ જબરદસ્ત, એને મેં તમને 3-4 દિવસ નહીં, છેલ્લા અઠવાડિયાથી કહું છું કે યુનો મિન્ડા ઘટાડે ખરીદી કરો. કહ્યું છે કે નથી કહ્યું? રોજે રોજ કહું છું કે યુનો મિન્ડા તમે ઘટાડે ખરીદી કરો, આંખો દબાઈને લો ભાઈ, પણ ઘટાડે લેજો, ઉતાવળે લેતા નહીં. તમે જેટલા ઘટાડે લો અને પછી ઉછાળો આવે એટલે તમને પ્રોફિટ થાય ભાઈ. તમે ઉછાળે લેશો તો પાછા બીજા ઉછાળાની રાહ જોવી પડે ને. એટલે હું હંમેશા કહું છું કે થોડો ઘટાડો આવે ત્યારે લેવાનો. ગઈકાલે ઘટાડો આવ્યો તો 15 રૂપિયાનો, ત્યારે તમારે થોડા 10-20% તમારા શેર્સ એડ કરવા જેવા હતા. આજે ગોલ્ડમેન સેક્સ જે બ્રોકરેજ ફર્મ છે, એણે યુનો મિન્ડાને 1350 રૂપિયાનો ટાર્ગેટ આપેલો છે. 1350 રૂપિયાનો ટાર્ગેટ આપેલો છે મિત્રો, એટલે આજે તમે એમાં તેજી જોવા મળશે યુનો મિન્ડામાં, એ ખાસ ધ્યાન રાખજો. બીજું મિત્રો કે ગઈકાલે મોદી સાહેબની જે કેબિનેટની મિટિંગ થઈ, એમાં ખેડૂતો માટે બહુ ખૂબ સરસ સમાચાર આવ્યા. 14 જેટલા પાકોમાં મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે MSP વધારવામાં આવી, જેથી કરીને ખેડૂતોમાં ખુશાલીનો માહોલ આવી ગયો. જેમ કે ખેડૂતોને જે પણ
ખેતી કરી હોય, કપાસ છે કે તુવેર છે કે મગ છે કે એ બધામાં એમને બજારમાં વેચવા જવાનો એક ભાવ મિનિમમ નક્કી કરવામાં આવ્યો કે આનાથી નીચે તો ભાઈ કોઈએ લેવાનું જ નહીં ખેડૂતો પાસેથી, આટલો તો ભાવ ખેડૂતોને મળવો જ જોઈએ. એટલે ખેડૂતો પણ ક્યાં છેતરાશે નહીં. જબરદસ્ત એક્શનમાં મોદી સાહેબની મોદી 3.0 અત્યારે કામકાજ કરી રહી છે. અલગ અલગ ખાતા વાઇઝ જે ફાળવણી કરવામાં આવી છે મંત્રીઓને, એ મંત્રીઓ પણ એમના ખાતા વાઇઝ કામકાજ કરવામાં અત્યારે જબરદસ્ત લાગી ગયા છે. એટલે મિત્રો ધીમે 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 બજાર પોઝિટિવલી મૂવમેન્ટ તરફ કામકાજ કરી રહ્યું છે. જો કોઈ ખરાબ સમાચાર ન આવે તો બજાર ધીમે 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 પોઝિટિવલી રિટર્ન આપી રહ્યું છે. જો કોઈક વાવાઝોડા રૂપી ખરાબ સમાચાર ના આવી જાય વિદેશમાંથી તો આપણું બજાર તો અત્યારે હાલ સારું દેખાઈ રહ્યું છે. પરંતુ આપણે થોડું કોશિયસ રહીને કામકાજ કરવાનું મિત્રો, કારણ કે બજાર છે આને કહેવાય શેર માર્કેટ. શેર માર્કેટ એટલે એકલું કમાવાનું સાધન નહીં, ક્યારેક ગુમાઈ પણ દો. એટલે તમારે થોડું ધ્યાન રાખવાનું, કોશિયસ રહેવાનું. મેં તમને વારે ઘડીએ કહું છું કે જે પ્રોફિટ થતી હોય એ પ્રોડક્ટમાં થોડું થોડું, બધું નહીં વેચી દેવાનું. 25% વેચો, નફો ખિસ્સામાં લઈને આવી જાઓ. 25% વેચો, નફો ખિસ્સામાં લઈને આવી જાઓ. ઘેર આપો, નફો કાઢીને ખુશ થાય કે ના ભાઈ કામકાજ કરે છે પણ કંઈક કમાય છે ખરા એમાંથી. એટલે થોડું ઘણું તમે પ્રોફિટ બુક કરવાનું પણ શીખો. અમુક લોકોને તો ખાલી લેતા જ આવડે છે, લે જ કરે પણ વેચતા તો આવડે જ નહીં. ટાઈમ થાય ત્યારે વેચવું એ પડે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજે પીએનબી હાઉસિંગમાં પણ ધ્યાન રાખજો, એમાં બ્લોક ડીલ થવાની છે. સનસેરા એન્જિનિયરિંગમાં ધ્યાન રાખજો, યુનો મિંડામાં ધ્યાન આપજો. અલગ અલગ શેર્સ મેં કયા છે એમાં ખાલી વોચલિસ્ટમાં રાખજો, ઘટાડો આવે ત્યારે ખરીદવાના. પણ જો તમે ખરીદ્યા હોય, મેં તમને અઠવાડિયાથી કહેલા છે એમાંથી, અને એમાં પ્રોફિટ થતો હોય તો તમારે થોડા ટકાવારીમાં પ્રોફિટ બુક કરી જ દેવાનો. કીર્તિભાઈ કે એની રાહ નહીં જોવાની ભાઈ, કરી જ દેવાનું પ્રોફિટ બુક. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભદાયી, ફળદાયી અને લાભદાયી રહે અને પ્રોફિટેબલ રહે એવી મારી ચેનલ વતી, માય પ્રોફિટ પોઈન્ટ જે આપણી આ ચેનલ ચાલી રહી છે એ તમારા પ્રોફિટ થકી જ આ ચેનલ ચલાવી રહ્યા છીએ આપણે, અને તમારો પ્રોફિટ વધતો જ રહે એવી આપણી આશા સાથે આ ચેનલ ચલાવીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો.